સમાચારો પર નજર કરીએ તો જામ કલ્યાણપુરમાં ખેતરમાં પડેલી મગફળીમાં આગ લાગવાની ઘટના બની છે। 25 વીઘામાં પડેલી મગફળીના ઢગલામાં આગ ભભૂકી ઉઠી છે। ધીમે ધીમે તે આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહી છે। અચાનક જ આ મગફળીના ઢગલામાં આગ લાગવાથી દોડધામ મચી ગઈ હતી। અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો। ત્યારે ખેડૂતો જે છે તે આ મગફળી પર જે આગ લાગી છે તેના પર કાબુ મેળવવા પ્રયાસ કરી રહ્યા છે। જે મગફળીનો ઢગલો હતો, જામ કલ્યાણપુરની આ ઘટના છે, તે મગફળીના ઢગલામાં એકાએક આગ લાગવાની ઘટના બની છે। તે આગ ધીમે ધીમે વિકરાળ બની અને તેને કાબૂમાં લેવા ખેડૂતો પ્રયાસ કરી રહ્યા છે। મગફળીનો જે ઢગલો પડ્યો હતો તેમાં આગ લાગવાનું કારણ હજુ અકબંધ છે। આજ મુદ્દે વધુ માહિતી સાથે સંવાદદાતા જયસુખ જોડાયા છે। જયસુખ, શું છે આ સમગ્ર ઘટના, વધુ માહિતી? ત્યારે 25 વીઘામાં પડેલી મગફળીના ઢગલામાં આગ લાગવાની ઘટના બની છે। જે 25 વીઘા જગ્યા છે ત્યાં મગફળીના ઢગલા પડ્યા હતા અને તેમાં એકાએક આગ ભભૂકી ઉઠી, જે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો। ધુમાડાના ગોટે ગોટા જોવા મળી રહ્યા છે। ત્યારે તે આગ કયા કારણોસર લાગી તે કારણ હજુ અકબંધ છે, પરંતુ આ આગ લાગવાની ઘટનાથી ખેડૂતોમાં અફરાતફરી મચી ગઈ હતી। આજુબાજુમાં જે લોકો હાજર હતા ત્યાં અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો અને એકાએક આગ ભભૂકી ઉઠવાથી ખેડૂતો દ્વારા તેને કાબૂમાં લેવા અત્યારે પ્રયાસ થઈ રહ્યા છે। ત્યારે જામ કલ્યાણપુરમાં ખેતરોમાં 25 વીઘામાં મગફળીના ઢગલા હતા। ત્યારે મગફળીના ઢગલામાં આગ લાગવાની ઘટનાથી ખેડૂતો પણ અત્યારે ચિંતામાં મુકાયા છે, કેમ કે મોટા પાયે અહીં નુકસાન પણ જોવા મળી રહ્યું છે, કેમ કે એક નહીં અનેક 25 વીઘા જગ્યામાં આ મગફળી પડી હતી ને તેમાં આગ લાગી છે। એટલે સ્વાભાવિક વસ્તુ છે કે ખેડૂતોના આ મગફળીના પાકને મોટા પાયે નુકસાન થયું છે। એક તરફ અહીં ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ થઈ ગઈ છે અને બીજી તરફ આ મગફળીમાં આગ લાગવાની ઘટનાથી ખેડૂતો અત્યારે ચિંતામાં મુકાયા છે અને આગને કાબૂમાં લેવા પણ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે। સુરેન્દ્રનગરના ધાંગધ્રામાં ડેપ્યુટી કલેક્ટર અને ખેડૂત વચ્ચે રકઝક થઈ છે। વાવડી ગામે ખેડૂત અને ધાંગધ્રા ડેપ્યુટી કલેક્ટર વચ્ચે રકઝક થઈ પાવર ગ્રીડની કામગીરી બંધ રાખવા કોર્ટે આદેશ સ્ટે આપ્યો છે। ત્યારે સ્ટે છતાં કામગીરી માટે ડેપ્યુટી કલેક્ટર ત્યાં પહોંચ્યા હતા। ત્યારે વીજપોલ અને વાયર નાખવાની કામગીરી કરતા આક્રોશ જોવા મળ્યો। ખેડૂતો પૂરતું વળતર આપવા માટે માંગણી કરી રહ્યા છે। વસ્તુ હતી કે આ રીતનો મને હુકમ મળ્યો છે, ઠીક છે, હુકમને માન્ય હું કરું છું, બરાબર। તમારે હવે મારી વિરુદ્ધમાં તમારે જવું થાય કોર્ટમાં, તમે જતા રહ્યો। મેમ નહીં સમજે, તમને એવો પ્રશ્ન હોય તમે કન્ટેમ્પ દાખલ કરી દો। કન્ટેમ્પ દાખલ કરો। આમાં સાહેબ ચાલુ કરવાનો તમને હુકમ તો આપ્યો હશે ને? હું ખાલી એવું કહું ના, નથી આપ્યો, મેં હુકમનો ભંગ કરું છું તો હું તમને કહું છું મારી વિરુદ્ધ જાઓ તમે। સાહેબ પોતે એસડીએમ સાહેબ, આ તો હું ઓળખું સાહેબ, એમને સાહેબને હું 2-3 વાર મળેલો, હું ક્યાં ના પાડું? એટલે સાહેબને તમે એમ કહો એમને હુકમ લે, સાહેબ પોતે જ હુકમ છે, પણ હું ક્યાં ના પાડું છું સાહેબ? હું ખાલી માન લો કે મારા મેં હુકમ કર્યો કે ભાઈ આનું આમ કરી નાખો, એ પણ પાલન નથી થતું તો મારી પાસે આવે ભાઈ આની અમલવારી કરો, એટલે મારે કરાવવાની થાય। તમને હુકમ કોર્ટે આપ્યો છે, કોર્ટની અમલવારી છે, તમે કોર્ટમાં જાઓ પાછા અને ત્યાં માંગો દુવાઈ કે ભાઈ અમને આ રીતનું થાય છે, આ લોકો અમારે બળજબરી ઘૂસ્યા છે, બરાબર। કોર્ટ ફરીથી હુકમ કરશે, અમે પાડશું। બોલો, હવે તમારે કોર્ટમાં જવું છે કે પોલીસ સ્ટેશન આવવું છે? સાહેબના હુકમ, કોર્ટમાં જ જવાનું, હું આ ક્યાં તો ના પછી જતા પાડું? રહો, સાહેબના હુકમ તમે બરોબર। તો રાજ્યમાં ખાંડ ઉદ્યોગ એ શેરડી પકવતા ખેડૂતોની આર્થિક જીવાદોરી છે। દક્ષિણ ગુજરાતમાં અનેક સુગર મિલો આવેલી છે, જે પૈકી તાપી જિલ્લામાં ચર્ચાસ્પદ રહેલ ઉકાઈ પ્રદેશ ખાંડ ઉદ્યોગ મંડળી, જે વ્યારા સુગર તરીકે ઓળખાય છે, ઘણા લાંબા સમયથી પુરવઠાને લઈને વ્યારા સુગર અન્ય સુગરો સાથે હંમેશને માટે ખટરાગમાં રહેતી હોવાથી યોગ્ય રીતે ચાલી શકતી નથી, જેથી આજે વ્યારા સુગરને ફરી પૂરતા પુરવઠા સાથે ચાલુ કરવા ચિંતન શરૂ કરાયું। વ્યારા સુગરને ચાલુ કરવા માટે પૂરતો પુરવઠો મળતો નથી, જેના ચિંતન માટે વ્યારા સુગર ખાતે કસ્ટડિયન સભ્યો સંચાલકોની બેઠક મળી હતી, જેમાં રાજ્ય સરકાર વતી ધારાસભ્ય મોહન ધોળિયા અને તાપી જિલ્લા ભાજપ પ્રમુખ સૂરજ વસાવા ઉપસ્થિત રખાયા। બેઠકમાં દરેક સુગર દ્વારા પોતાના કાર્ય વિસ્તાર બહારથી શેરડી નહીં લઈ જવાના પરિપત્રનો પણ ત્વરિત અમલ કરવા માંગ કરવામાં આવી છે। આર્થિક જેને મુશ્કેલી છે તેને તકલીફ પડે છે। અત્યારે ગુજરાતમાં છેલ્લા 1 વર્ષથી પ્રાઇવેટ કંપનીઓએ પણ સુગર શરૂ કરી છે। એવા સંજોગોમાં વ્યારા સુગર બરાબર ચાલે એના માટે એના કાર્યક્ષેત્રમાંથી કોઈ પણ શેરડી નહીં લઈ જાય એવા સરકારી જે પરિપત્ર છે એનો કડકાઈપૂર્વક
સરકાર અમલ કરે. વિધાનસભા વિપક્ષ નેતા તુષાર ચૌધરીએ સરકાર પર આક્ષેપો કર્યા છે. કહ્યું 200 કરોડથી વધુનું નળ સે જળ યોજના કૌભાંડ છે. નળ સે જળ યોજના ખૂબ મોટું કૌભાંડ છે. યોગ્ય તપાસ થાય તો મસમોટું કૌભાંડ બહાર આવશે. અમારી યાત્રામાં તમામ વર્ગના લોકોનો પ્રશ્ન ઉઠાવાશે અને ગીર ફાઉન્ડેશન જમીનના દાવા ગેરકાયદે રીતે રદ કરાયા છે. શિક્ષકો મેદાન વગર બાળકો કેવી રીતે ભણશે અને રમશે તેવા પ્રશ્નો તુષાર ચૌધરીએ ઉઠાવ્યા છે. નલ સે જલ યોજના આજે ગુજરાતમાં સદંતર નિષ્ફળ ગઈ છે. ગામે ગામ ઘરે ઘરે પાણીના નળ મુકાઈ ગયા છે, પણ પાણી લઈ જવાની પાઇપ જમીનમાં હોવી જોઈએ. જમીનમાં પાઇપ નથી, ટાંકીમાં પાણીનું ટીપું પડ્યું નથી. એમાં ફક્ત મહીસાગર જિલ્લામાં 223 કરોડની રિકવરી કાઢવામાં આવી છે. એમાંથી માત્ર 2 કરોડ જેટલી રકમ વસૂલ કરવામાં આવી છે. પણ સમગ્ર ગુજરાતમાં જો આ વસ્તુની તપાસ થાય તો આના 10,000 કરોડ કરતાં પણ મોટું કૌભાંડ આ નલ સે જલ યોજનામાં પણ આ સરકાર દ્વારા આચરવામાં આવ્યું છે. તો સરકાર વારંવાર એવું કહે છે કે ભાઈ રમશે ગુજરાત ને જીતશે ગુજરાત. હવે પરિસ્થિતિ એ છે કે 5,646 શાળાઓ એવી છે કે ત્યાં કોઈ મેદાન જ નથી. શાળામાં મેદાન જ નથી તો રમશે ક્યાંથી ગુજરાત અને જીતશે ક્યાંથી ગુજરાત? ઋષિ ભારતી બાપુના નિવેદન પર હીરા સોલંકીની પ્રતિક્રિયા સામે આવી છે. અલ્પેશ ઠાકોરને ડેપ્યુટી સીએમ બનાવવા પર નિવેદન આપ્યું હતું. તેમાં હીરા સોલંકીએ કહ્યું કે ગુજરાતમાં મોટી સંખ્યામાં ઠાકોર અને કોળી સમાજ વસે છે. સમયે સમયે પાર્ટીએ સમાજને પદ આપ્યું છે. વખતો વખત જ્યાં જ્યાં પાર્ટીને લાગ્યું હોય, સરકારને લાગ્યું હોય, વખતો વખત જ્યાં જ્યાં જેને પદ જે આપવાનું થતું હોય હંમેશા આપ્યું છે. એમાં કોઈ અન્યાય થયો નથી. અને આવતા દિવસોમાં ક્યાંક હજુ લાગશે તો ત્યાં પણ જ્યાં જ્યાં કોળી સમાજની વસ્તી હોય ત્યાં ત્યાં ટિકિટો આપે છે. એ પછી તાલુકા પંચાયત હોય, જિલ્લા પંચાયત હોય, વિધાનસભા હોય, બધી કોઈ ત્યાં ટિકિટો આપે છે. અને જ્યાં જ્યાં જેને યોગ્ય સ્થાન આપવાનું હોય એવા લોકોને સ્થાન આપતા હોય છે. અમદાવાદમાં રહેતી 7 વર્ષની એન્જલ નામની બાળકીએ પોતાની અનોખી ભક્તિથી તમામ લોકોને ચોંકાવી દીધા છે. માત્ર 7 વર્ષની આ દીકરીએ અમદાવાદથી ઉત્તર પ્રદેશના વૃંદાવન સુધીની દંડવત યાત્રા શરૂ કરી છે. તેમનો ધ્યેય વૃંદાવનમાં પૂજ્ય શ્રી પ્રેમાનંદ મહારાજના કુંજ કેલી આશ્રમે પહોંચી તેમના દર્શન કરવાનો છે. આ યાત્રામાં તેને અંદાજિત 6 થી 8 મહિના જેટલો સમય લાગી શકે છે. એન્જલ હાલમાં અમદાવાદથી નીકળીને દહેગામ સુધી પહોંચી ગઈ છે. બાળકીના પરિવારના જણાવ્યા અનુસાર આ તેની બીજી મોટી યાત્રા છે. અગાઉ તેણે અમદાવાદથી દ્વારકાની યાત્રા પણ આ જ રીતે દંડવત પ્રણામ કરીને માત્ર 2 મહિના અને 2 દિવસમાં સફળતાપૂર્વક પૂર્ણ કરી હતી. વૃંદાવન કોને મળવા જવાનું છે? દ્વારકાધીશ. મારું નામ છે અલ્પેશ. એન્જલ મારી છોકરી છે, 7 વર્ષની. અમદાવાદથી વૃંદાવન અમે દંડવત યાત્રા કરી રહ્યા છીએ પ્રેમાનંદ મહારાજના દર્શન કરવા માટે. તો આજે 6ઠ્ઠો દિવસ છે. આજે દહેગામ લગીને પહોંચી ગયા છે અને પબ્લિકનો તમામનો ખૂબ સાથ ને સહકાર મળી રહ્યો છે. આપણી છોકરીના મનથી જવું છે દર્શન કરવા માટે. કોઈ આપણે માનતા નથી. એની ઈચ્છા છે કે મારે પ્રેમાનંદ મહારાજનું દર્શન આ રીતે કરવા. ગાંધીનગરમાં આશકા હોસ્પિટલ દ્વારા સ્ટ્રીટ સ્માર્ટ પહેલ કરવામાં આવી છે, જેમાં જાહેર જગ્યાઓ પર બાળકો અને પરિવારો માટે રમત, સર્જનાત્મકતા અને વાહન મુક્ત ઝોન બનાવવામાં આવ્યો છે. આશકા હોસ્પિટલ દ્વારા સરગાસન રોડ પર ઝુમ્બા, સાંસ્કૃતિક પ્રદર્શન, રમતગમત, હસ્તકલા, માટીકામ, પરંપરાગત રમતોની સાથે મફત આરોગ્ય તપાસનું આયોજન કરાયું હતું, જેનો ઉદ્દેશ્ય ગાંધીનગરના બાળકોની સુખાકારી અને ખુશીઓ છે. ગાંધીનગરને ખરેખર બાળ મૈત્રીપૂર્ણ શહેર બનાવવાની દિશામાં એક પગલું દર્શાવે છે. છેલ્લા ઘણા વર્ષોથી અમે લોકો ગાંધીનગરની કમ્યુનિટી માટે નાના સ્કેલ પર સોસાયટીમાં જઈને, સ્કૂલમાં જઈને બાળકોના હેલ્થ રિલેટેડ ઇવેન્ટ્સ ઓર્ગેનાઇઝ કરતા આવ્યા છે. પછી અમને થયું કે અમારા ગાંધીનગરમાં 10 વર્ષ પૂરા થઈ રહ્યા છે તો કમ્યુનિટી માટે કશું કરીએ. અને હોસ્પિટલનું નામ સાંભળતા છોકરાઓ એકદમ ડરી જાય. એટલે અમને થયું કે આજે કશું, ના ઇન્જેક્શનની વાત, ના વેક્સિનેશનની વાત, એક્સક્લુઝિવલી ફન અને ફનવાળી વસ્તુઓ અમે ઓર્ગેનાઇઝ કરી છે વિથ ગાંધીનગર કમ્યુનિટી. એટલે અમારા જે બી પાર્ટનર્સ છે એ લોકો બી ગાંધીનગરમાં ઘણા વર્ષોથી કામ કરે છે, ઘણું સારું કામ કરે છે. એટલે અપ્રોચના મદદથી આશકા હોસ્પિટલે ગાંધીનગરના બાળકો માટે ફોર ધ ફર્સ્ટ ટાઈમ આ સ્ટ્રીટ સ્માર્ટ ઓર્ગેનાઇઝ કર્યું છે.
સુરત શહેરમાં પોલીસ કમિશનર કચેરી ખાતે સીસીટીવી કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર નેત્રમનું લોકાર્પણ કરવામાં આવ્યું. રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે કંટ્રોલ રૂમના સીસીટીવી કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરનું નેત્રમનું લોકાર્પણ કરવામાં આવ્યું. સુરત શહેરમાં હાલ 2000થી વધુ કેમેરા છે, જેમાં 709 જેટલા કેમેરાનું સીધું મોનિટરિંગ ગાંધીનગર ત્રિનેત્રમથી પણ થઈ શકશે. ગાંધીનગરના ત્રિનેત્રમ સીસીટીવી કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરથી ગુજરાતના 34 જિલ્લાનું સીધું મોનિટરિંગ કરવામાં આવશે, જેનું લોન્ચિંગ રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે સુરત ખાતેથી કરવામાં આવ્યું છે. સુરત શહેરના સીસીટીવી કંટ્રોલ રૂમ એટલે નેત્રમના લોકાર્પણ જો માનની ડિપ્ટી સીએમ સાહેબ શ્રી હર્ષ સંઘવી સાહેબ દ્વારા જો કરવામાં આવેલા છે. આ જો એકદમ અદ્યતન ટેકનોલોજીથી લેસ જો સીસીટીવી કંટ્રોલ રૂમ આજથી જો એ આપણા સુરત શહેરના જો નગરજનોની સેવા માટે જો એ કાર્યરત થઈ જશે. જો એ આમાં 1460 જેટલા કેમેરાઓ છે જો એ અને સારા ગુણવત્તાના જો એ આપણા જે ઇન્ટરનેટ સાથેના છે. આમાં ખાસ કરીને ઘણા બધા ફીચર્સ છે જો એ જેમાં અલગ અલગ પ્રકાર જો કેમેરા છે, ઓટોમેટિક નંબર પ્લેટ રિકોગ્નિશન કેમેરાઓ છે, એના જો એઆઈ બેઝડ કેમેરાઓ છે જો એ અને અમારા જો રેડ લાઇટ વાયલેશન ડિટેક્શન RLPD કેમેરાઓ છે. તો તમામ પ્રકારના કેમેરાઓના કોમ્બિનેશન સાથેના આ જો સજ્જ રહેશે. અહીંયા સતત જો 30 જેટલા પોલીસના સ્ટાફ જો એ કાયદા અને વ્યવસ્થાને જાળવણી માટે કાર્યરત રહેશે અને સાથોસાથ જેટલા બી અમારા બોડી વન કેમેરા આવે છે આ બોડી વન કેમેરાઓના લાઈવ ટેલિકાસ્ટ અહીંયાથી જોવામાં આવશે. જો રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે સુરત પોલીસ કમિશનર કચેરી ખાતે આવેલી કમાન્ડ એન્ડ કંટ્રોલ ખાતે આવેલી જે સીસી સેન્ટર જે કહેવામાં આવે છે કમાન્ડ એન્ડ કંટ્રોલ, ત્યાં નેત્રમની શરૂઆત કરવામાં આવી છે. નેત્રમનો અર્થ એટલે કે આ પહેલાં ત્રિનેત્રની શરૂઆત ગાંધીનગર ખાતેથી કરવામાં આવી હતી અને ત્યારબાદ હવે નેત્રમની શરૂઆત સુરત ખાતેથી કરવામાં આવી છે. આનો કહેવાનો મતલબ એમ છે કે સુરતમાં કુલ 2000થી વધુ જેટલા કેમેરા છે, તેમાંથી કુલ 709 જેટલા કેમેરાનું મોનિટરિંગ સીધું ગાંધીનગરથી કરવામાં આવશે. જે ગાંધીનગર ખાતે ત્રિનેત્રમ જે આવેલું છે કમાન્ડ એન્ડ કંટ્રોલ જે સિસ્ટમ છે તેનું મોનિટરિંગ સીધું ગુજરાતના 34 જિલ્લાનું કરવામાં આવે છે. ત્યારે હવે ત્યાંથી સુરતનું મોનિટરિંગ પણ કરવામાં આવશે. તો તેનું લોન્ચિંગ રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે કરવામાં આવી છે. સીધા દસ્તો જોઈ શકો છો કે આ તમામ જે કેમેરામાં છે સુરતમાં જો વાત કરવામાં આવે તો સુરતમાં કુલ 2000થી વધુ જેટલા કેમેરા છે, તેમાંથી કુલ 709 જેટલા કેમેરાનું મોનિટરિંગ જે ઇન્સ્ટોલ કરવામાં આવ્યું છે સીધું ગાંધીનગર. એટલે ગાંધીનગરમાં બેઠો કોઈ ઓફિસર હોય, પોલીસ કર્મચારીઓ એ સીધા સુરતના જે કેમેરા હોય તેનું સીધું મોનિટરિંગ કરી શકશે. કયા વિસ્તારની કયા પ્રકારની પરિસ્થિતિ સમગ્ર જે મહત્વની બાબતો છે ત્યાં માહિતી મેળવી શકશે. કેમેરામેન અજીત પટેલ સાથે જયેન્દ્ર પાંડે, સંદેશ ન્યૂઝ, સુરત. સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે ધારી વહીવટી તંત્ર દ્વારા યુનિટી માર્ચ યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. યાત્રાના પ્રથમ ચરણમાં વીરપુર ખાતે સરદાર પટેલની પ્રતિમાનું અનાવરણ અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ યુનિટી માર્ચ યાત્રાએ સરદાર પટેલના આદર્શોને યાદ કરવાની સાથે સાથે ગ્રામ્ય વિસ્તારોમાં વિકાસના કાર્યોને પણ વેગ આપ્યો. જે સરદાર પટેલની 150 જન્મ જયંતિ રૂપે આજે અમે જે લગભગ મારા અંદાજ પ્રમાણે 12 કિલોમીટરની યાત્રા છે વીરપુરથી લઈ શરૂ કરી છે ખીચા સુધી યાત્રા છે અને આ ધારી વિધાનસભામાં આજે શરૂ થઈ છે. કાલે આ જ રીતે રાજુલા વિધાનસભામાં છે, પછી લાઠી વિધાનસભા, અમરેલી વિધાનસભા, મહુવા વિધાનસભામાં કાલે પૂર્ણ થઈ છે અને ગારિયાધાર મારી લોકસભાની અંદર 7 વિધાનસભાની અંદર આ રીતના કાર્યક્રમો છે. યુનિટી માર્ચનો કાર્યક્રમ સરદાર સાહેબની 150મી જન્મ જયંતિના પ્રસંગે આજે અમે ધારી વિધાનસભામાં એક કાર્યક્રમ રાખ્યો હતો. સરદાર પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે નવસારી જિલ્લાની યુનિટી માર્ચ એટલે કે એકતા પદયાત્રા નવસારીના ફુવારાથી નીકળી હતી, જેમાં 5000થી વધુ લોકો ઉત્સાહભેર જોડાયા હતા. એકતા પદયાત્રાના સમાપનમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે પાટીલે સરદાર પટેલના જીવન ચરિત્ર, સાહસ, મક્કમતા અને દેશભક્તિથી પ્રેરણા લઈ અખંડ ભારતની સંકલ્પનાને સાકાર કરવા અનુરોધ કર્યો હતો. ઉપસ્થિત તમામે સ્વદેશી ચીજવસ્તુઓ અપનાવવા શપથ ગ્રહણ પણ કર્યા હતા. સરદાર વલ્લભભાઈ પટેલને આજે એમને 150મી જન્મ જયંતિ નિમિત્તે યાદ પણ કરીએ છીએ અને સંકલ્પ પણ કરીએ છીએ કે તમે આપેલા અમને અખંડ ભારતને ખંડિત કરવાનો કોઈ પણનો પ્રયત્ન અમે ચલાવી લઈશું નહીં. તમે દોરેલી આ પગદંડી ઉપર અમે મક્કમતાથી આગળ વધીશું.
અને એ સંકલ્પ સાથે અમે આપને યાદ કરીને આ દેશને મજબૂત કરવા માટેનો પ્રયત્ન કરીએ છીએ. એમની પ્રતિભાને અનુરૂપ આખા દુનિયામાં સૌથી મોટી પ્રતિમા એ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે નિર્માણ કરીને ખરા અર્થમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીની વાત કરીએ છીએ. એ યુનિટી જે કરવામાં જે સફળ રહ્યા છે એવા વ્યક્તિનું આ સ્ટેચ્યુ આખા દુનિયાને માર્ગદર્શન પણ આપી રહ્યું છે, પ્રેરણા પણ આપી રહ્યું છે. આ તરફ નડિયાદમાં સરદાર પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે જિલ્લા કક્ષાની યુનિટી માર્ચનું આયોજન કરવામાં આવ્યું. નડિયાદના નગરજનોએ પદયાત્રીઓનું ઉષ્માભેર સ્વાગત કર્યું તો શિવશક્તિ સોસાયટી ખાતે સરદાર સ્મૃતિવનમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું. સાથે જ સમગ્ર યુનિટી માર્ચ દરમિયાન નડિયાદના રસ્તાઓ પર જય સરદાર અને ભારત માતા કી જયના નારા પણ ગુંજી ઉઠ્યા હતા. ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કાગવડ ખોડલધામની મુલાકાત લીધી. ખોડલધામના ચેરમેન નરેશ પટેલે ખેસ પહેરાવી તેઓનું સ્વાગત કર્યું હતું. નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું કે મા ખોડલના દર્શન કરી રાજ્યના ખેડૂતો માટે પ્રાર્થના કરી. તેઓએ ખોડલધામને રાષ્ટ્રશક્તિ અને ધર્મશક્તિનું સંગમ ગણાવ્યું તથા વૈદિક લગ્નની પહેલ માટે ખોડલધામના ચેરમેન નરેશ પટેલ અને તેઓની ટીમને બિરદાવી હતી. તેઓએ ખોડલધામ ટ્રસ્ટી મંડળ સાથે બેઠક પણ કરી હતી. આજે માં ખોડલના દર્શન કરવાના, ચરણોમાં વંદન કરીને ગુજરાત રાજ્યના સમગ્ર ખેડૂત ભાઈ બહેનોને જે અચાનક કમોસમી વરસાદના કારણે જે પાકમાં ભારે નુકસાન આવ્યું અને એ સૌ ખેડૂતોને રાજ્ય સરકાર દ્વારા પેકેજ તો આપ્યું, પરંતુ મા ખોડલ પાસે ચરણોમાં વંદન કરીને પ્રાર્થના કરીને ફરી સૌ ખેડૂતોને હિંમત આપે અને સૌનું ભલું થાય. મા ખોડલનું ધામ જ્યાં રાષ્ટ્રશક્તિ અને ધર્મશક્તિ બેઉ એક સાથે, ધર્મશક્તિના આ ધામમાં રાષ્ટ્રશક્તિ બી એટલી જ મહત્વની છે. પરિસરની શરૂઆતમાં જ તિરંગો લહેરાય અને આટલો ઊંચો આપણો ધર્મશક્તિનો જે ધ્વજ છે એ લહેરાય છે. રાષ્ટ્રશક્તિને વંદન કરીને ધર્મશક્તિના વંદન ખાતે અહીંયા પધારેલો ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી નાયબ મુખ્યમંત્રી બન્યા બાદ પ્રથમવાર ખોડલધામ ખાતે દર્શને આવ્યા હતા. આજે તેમની સાથે રાજકોટના ધારાસભ્ય રમેશભાઈ ઢીલાડા અને પૂર્વ સાંસદ પોરબંદરના રમેશભાઈ ધડુક તે પણ હાજર હતા. જે દર્શન કરી અને તેઓએ ધન્યતા અનુભવી મા ખોડલના અને અત્યારે તેમની એક મિટિંગ ચાલી રહી છે જે ખોડલધામ ટ્રસ્ટ છે તેના ચેરમેન છે નરેશભાઈ પટેલ સાથે. આપ જોઈ શકો છો આ ખોડલધામનું મુખ્ય કાર્યાલય છે અને આ તકે હર્ષભાઈ સંઘવીએ જે ખોડલધામ છે તેના વખાણ કરેલા છે કે જ્યાં રાષ્ટ્ર ધર્મ અને આપણે કે ધર્મ સ્થાનકનું બેના ધજાત એક ફરકી રહી છે અને અહીંયા જે વૈદિક પદ્ધતિથી લગ્ન કરવામાં આવી રહ્યા છે અને 100 જેટલા વૈદિક પદ્ધતિથી લગ્ન કરવામાં આવ્યા, જેના કારણે તેને સમાજમાં જે દેખાદેખી થાય છે અને ખર્ચ વધી જાય છે, તેને બદલે અહીંયા વૈદિક પદ્ધતિથી લગ્ન થાય અને શ્રમિકો અને મધ્યમ વર્ગને પરવડે છે. અને બીજું તેમને જણાવ્યું કે જે ખેડૂતો માટે પેકેજ જાહેર કર્યું છે તે તો સારું જ છે, પરંતુ ખેડૂતો માટે, યુવાનો માટે અને રાજ્યના દરેક નાગરિકો માટે તેઓ અહીંયા પ્રાર્થના કરવામાં આવે છે અને દરેક નાગરિકો છે તે આગળ વધે તેવી તેમની એક મા ખોડલ પાસે પ્રાર્થના કરવા માટે તેઓ આજે પધાર્યા છે. વિમલ રામાણી સાથે હિતેશ રાઠોડ, સંદેશ ન્યૂઝ, ખોડલધામ.